આવી ગયા છે. અત્યારે 4:30-5 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. 12 કોલમ ભરવાના છે. જે આપ જોઈ શકો છો કોલમ લાગી ગયા છે કમ્પ્લીટ. જે આ 12 કોલમ આપને બતાવું વ્લોગમાં. જો રોડના કોલમ છે. પ્લિન્થ સુધીના મિત્રો આ કોલમ તૈયાર થઈ ગયા છે અને ઓરામભાઈ લાઈન લેવલ કમ્પ્લીટ કરી લીધા છે. હવે જો આપણે આજે ભરવાના છે. હમણાં મિક્સર અને મજૂર આવી ગયા એટલે કોલમ ભરવાના વાઇબ્રેટરથી ભરશે. અને આવી રીતના જો ઢોલા કર્યા હતા આપ જોઈ શકો છો મિત્રો. જો આ કોલમના ઢોલા કરેલા છે બધા. જો 9 ઇંચની જાડી ભરાય છે મિત્રો. જો આપ જોઈ રહ્યા છો 12 કોલમ છે. 12 કોલમ કેટલા ઓલા ભાઈ બેઠા વાઇબ્રેટર તૈયાર કરે છે. વાઇબ્રેટર ચાલુ કરતા ભાઈ જરાક જોયું. જો આ વાઇબ્રેટર ચાલુ કર્યું હે. કોલમમાં વાઇબ્રેટર મારવાનું છે આપણે આરસીબી કામમાં. જે આવો બધો વ્લોગ છે. તો કોલમ ભરી આપણે પછી હું તો ભરાઈ મળીશ. વાઇબ્રેટર આ કોલમ ભરાવતો હોઈશ તો પછી આપણે ખાનાભાઈ બતાવશે વ્લોગમાં કેવી રીતના કોલમ ભરાય છે. અને મિત્રો આવા ઢોલા કર્યા છે. જો આપ જોઈ શકો છો. જો કેવા ઢોલા બન્યા આપણે બોક્સમાં કહેજો જરૂર. જો આપ જોઈ રહ્યા છો 9 ઇંચની જાડી ભરાઈ છે. માથે ફૂટ 1.25 ફૂટ ઢોલા વાયરા છે. ટોટલ 2 ફૂટ જેવા ઢોલા છે. જો આવો બધો આ બધા લાઈન લેવલ કમ્પ્લીટ ઓરામભાઈ કરી લીધા છે. અને પછી એક પાછા ભરાઈ જશે પછી એ પાછા આપણે ઓરામભાઈ જોવાના છે. આવું બધું પીસીસી જાડી અને ઢોલા. અને હવે અત્યારે કોલમના ડોગલા ભરીએ છીએ આપણે. ભરાઈ જાય અને આ બધો ઘણો સામાન પડ્યો છે. બાકી અત્યારનો સામાન તે ભરી લીધો. આ સ્ટીલ પડ્યું છે પ્લીઝ પીપનું અને ટાટા સ્ટીલ મિત્રો આપને બતાવું 20 mm 16 mm અને 12 mm આવું બધું સ્ટીલ છે. જો ટાટા ટિસ્કોન જો આપ જોઈ શકો છો. ટાટા ટિસ્કોન SD 550D. જો આ બધું 20 mm બધું ટાટાનું છે મિત્રો સ્ટીલ. અને જો હમણાં ભરાઈવાળા આવી જાય માણસો આવે છે એટલે હમણાં કોલમ ડોગના ભરવાનું ચાલુ કરી દે મિત્રો. તો કન્ટિન્યુ અમારી સાથે ચેનલમાં અને બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે અવનવી સાઈડના આપણે બ્લોગ સિવિલ કન્સ્ટ્રક્શનના બ્લોગ આપણે અપલોડ કરતા રહીશું અમારી ચેનલમાં. તો મારી યુટ્યુબ ચેનલ વનિત ચોપડા 98 ગેર બ્લોગ્સ અને હું વનિત ચોપડા. મારે સિવિલ કન્સ્ટ્રક્શનનું સેન્ટિંગ કામનું વર્કિંગ છે. શિવ સેન્ટિંગ કન્સ્ટ્રક્શન. તો આપ જોઈ શકો છો. જો આવો બધો બ્લોગ છે. જો આજે ડોગલા ભરવા માટે આવી ગયા છે. અને મિત્રો હું જો આ પીસીસી ઢોલા હું બધું કન્ટિન્યુ જો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આવો બધો કંઈક વ્યૂ છે. અને ભરાઈવાળા આવે પછી ભરાઈ ચાલુ કરીએ તો હજી બ્લોગને આપણે એન્ડ આપવાની ઘણી વાર છે. તો અમારી જોડે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. અને મારું વિલેજ કન્સ્ટ્રક્શન તેમજ સિટીની અંદર ખંભાળિયા આપણે 2 જગ્યાએ ગામડે અને ગામમાં પણ સાઈડ ચાલુ જ હોય છે. આપણે ઘણીવાર બ્લોગમાં બતાવેલ પણ છે. તો આર્કિટેક્ટ પ્લાન પ્રમાણે કામ છે સિવિલ એન્જિનિયર. અને આવી રીતના બધું કામકાજ ચાલે છે આપ જોઈ શકો છો. તો મિત્રો સ્ટોપ આપીએ છીએ અને એન્ડ આપવાની તો હજી બહુ વાર છે. પછી આપણે કોલમ ભરતા હશું ત્યારે પણ કાનાભાઈ બતાવશે. તો અમારી ચેનલ જોડે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં પણ મીઠી કમેન્ટ કરી દેજો કેવું અમે કામ કરીએ છીએ અને કેવા અમારો બ્લોગ લાગે છે, કેવી ક્વોલિટી આપણે ક્લિયરિટી મળે છે. તો ચલો હવે અમારું કામ સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો તમે જોઈ શકો છો ભરાઈ ચાલુ થઈ ગઈ છે. ને જો પપ્પા ભરે છે. જાય રહી
જો કોલમ ભરે છે. હાલો કવર દઈ દો મિત્રો. જો 25 mm ના કવર બ્લોક છે. જોઈ રહ્યા ક્યાં ગયા જાય છે. 25 mm ના કવર બ્લોક મારે. જો આપણે ઉતરી 2 4 5 કવર બ્લોક લઈને ઉતરી એટલે વાંધો નહીં ને. 2 તો લીધા પછી જો ત્યાં એક જાયા પડ્યું. ત્યાં ભાઈ રાખે મિત્રો. હાલો તો દેખાડે નિશાન મારેલા ક્યાં ગયું. જ્યાં નિશાન દેખાય જ્યાં કલરનું જ્યાં નિશાન ઈ નિશાન આપણે એના એટલી ભરવાની છે. જો અવડો કોલમ આખો ભરાઈ જાય. જો જમીન લેવા આમાં ભરે છે. કવર બ્લોક દા સામેથી લઈ લઈ હે. તો ભરે હે બાપા. મિત્રો રંભાનું કામ ચાલે. તો મિત્રો રંભા ઉતારે જો પૂરા ફેસ ટુ ફેસ હાલે. જો મિત્રો આપણા પપ્પા ઉપર ચડે છે. જો સીડી નથી તો કેવી રીતના ચડે. જો ચોકાની હિંગલનો આધારે ચડે. જો એ